હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી જેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે જે લાસ્ટ વિડીયો અપલોડ કર્યો હતો તમારો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, તો તમારો ખૂબ ખૂબ આભાર। આ લાસ્ટ વિડીયો જે હતો તેની અંદર આપણે જુનિયર નિરીક્ષક જે જુનિયર ઇન્સ્પેક્ટરની જે વેકેન્સી આવી છે GSSBની, તો તેની પ્રિપેરેશન માટે જે કમ્બાઇન્ડ કોર્સ હતો એટલા માટેની પ્રિપેરેશન માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગના GPSC અને GSSBના પ્રીવિયસ યરના પેપર જે મોસ્ટ ટોપ જે મને લાગ્યા કે આ કરવા જોઈએ તેવા 10 પેપરની PDF ફાઇલ જે બધા પેપર મર્જ કરીને એક PDF ફાઇલ બનાવી હતી ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલની, અને તમને એકદમ નોમિનલ ચાર્જ માટે બાય કરવામાં તે કહેવામાં આવ્યું હતું। તો ઘણા બધા સ્ટુડન્ટ્સે આ બાય કરી હતી, તો એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, જે તમને ખરેખર ઉપયોગી થશે। તમારે વારંવાર એને રીડિંગ કરવાનું છે। આની અંદર એ PDFમાં અમુક ક્વેશ્ચન હતા કે આમાં સોલ્યુશન હશે, સોલ્યુશન નહીં હશે, પેપર જ છે ખાલી, બરાબર છે, પેપર છે કે જેની અંદર તમે એક જ સાથે બધું વાંચી શકો। ઓકે, તો જે પણ સ્ટુડન્ટ હજુ ખરીદવા માંગે છે, બાય કરવા માંગે છે, તો પ્લીઝ તમે આ નંબર પર 6354999091 પર તમારે વોટ્સઅપ પર હાઈ કરવાનું છે। તમને QR કોડ આપવામાં આવશે અને ત્યાંથી તમે નોમિનલ ચાર્જ આપીને તમે PDFને બાય કરી શકશો। યાદ રહે, પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે, તમે કોઈને પણ શેર કરવાની નથી। જેની અંદર 10 પેપર છે ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના પ્રીવિયસ યરના। ઓકે, તો હવે આપણો જે મેથ્સનો જે પાર્ટ 3 છે ટાઈમ એન્ડ વર્ક, કાર્ય અને સમય, બરાબર, જેના ઓલરેડી 2 પાર્ટ અપલોડ થઈ ચૂક્યા છે। આજે ત્રીજો પાર્ટ છે। જે પણ એક્ઝામ્પલ હું તમને કરાવું છું તમારે સારી રીતે કરી લેવાના છે, જે તમને એક્ઝામમાં ખરેખર મદદરૂપ થશે। એ તમારી જુનિયર નિરીક્ષકની હોય કે પછી કોઈ પણ ક્લાસ 1, 2 કે ક્લાસ 3ની હોય। ઓકે, તો આજનો જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તો આપણે જોઈએ। રમેશ અને સુરેશ એક કામ 800 રૂપિયામાં રાખે છે। રમેશ એકલો તે કામ 6 દિવસમાં અને સુરેશ એકલો તે કામ 8 દિવસમાં પૂર્ણ કરે છે, જ્યારે નિલેશની મદદથી તેઓ તે કામ 3 દિવસમાં પૂર્ણ કરે તો નિલેશના ભાગે કેટલા રૂપિયા આવશે? તમારે પાર્ટ 2 જોશો તો તમને વધારે આઈડિયા આવશે। હવે આના જે ઓપ્શન આપેલા છે 4 ABCD જે 4 આપેલા છે, તો આની અંદર શું કહેવા માંગે છે કે રમેશ અને સુરેશ એક કામ કરે છે, 800 રૂપિયા મળે છે, બરાબર, 800 રૂપિયામાં એક કામ કરે છે। જો રમેશ તે એકલો કામ કરે તો 6 દિવસમાં અને સુરેશ એકલો તે કામ કરે તો 8 દિવસમાં પૂર્ણ કરે, અને જો ત્રણેય ભેગા થાય એટલે કોણ કોણ, રમેશ, સુરેશ અને નિલેશની મદદથી, એટલે ત્રણેય ભેગા થાય તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય છે? 3 દિવસમાં। તો નિલેશને કેટલા રૂપિયા મળે એવું આપણને શોધવા કીધું છે, બરાબર। તો સૌપ્રથમ આપણી જે મેથડ છે કે રમેશને આપણે R થી ઇન્ડિકેટ કરીએ, ત્યારબાદ સુરેશને આપણે S થી ઇન્ડિકેટ કરીશું અને નિલેશને N થી ઇન્ડિકેટ કરીશું। પણ તમે જોઈ શકો કે થર્ડ કેસમાં ત્રણેય ભેગા છે, રમેશ પ્લસ સુરેશ પ્લસ નિલેશ। ઓકે, હવે આપણે અહીંયા જે ખબર છે તે પ્રમાણે મેં તમને કીધું છે સમય રમેશને કેટલા દિવસ લાગે છે? રમેશ એકલો તે કામ 6 દિવસમાં કરે છે, તો અહીંયા આપણે 6 લખીશું। સુરેશ તે કામ 8 દિવસમાં કરે છે। રમેશ, સુરેશ અને નિલેશ ત્રણેય ભેગા જો થાય તો 3 દિવસમાં કામ કરે છે, એટલે અહીંયા આપણે આવશે 3, બરાબર છે। ત્યારબાદ આપણે જે કાર્ય શોધવાનું છે, બરાબર, તો કાર્યની અંદર જ્યારે આ ત્રણેયનો આપણે લસા શોધીશું LCM, તો એ જે મળે તે તમારું કુલ કાર્ય મળશે। તો 6, 8 અને 3નો લસા 24 થશે, બરાબર છે, એટલે કાર્ય આપણું 24 જેટલું છે। અને ત્યારબાદ જે લાસ્ટમાં છે મેં તમને કીધું છે તે પ્રમાણે કાર્યક્ષમતા। ઓકે, તો તમને ખ્યાલ છે કે 6ના ઘડીમાં 24 ક્યારે આવશે? તો 4, 6 ચોક 24। 8ના ઘડીમાં ક્યારે આવશે? 8 તારી 24। અને 3ના ઘડીમાં ક્યારે આવશે? 3 અથામ 24, બરાબર છે। તો અહીં તમે જોઈ શકો કે રમેશની કાર્યક્ષમતા 4, સુરેશની 3, રમેશ, સુરેશ અને નિલેશની કેટલી છે? 8। તો આના પરથી આપણે એવું સિમ્પલી સમજી શકીએ કે જે 3 ભાગ છે જેમાં રમેશ, સુરેશ અને નિલેશ, જેમાં રમેશની એકલાની તો કેટલી છે? 4, સુરેશની કેટલી છે? 3। તો હવે 4 અને 3 7 થઈ ગયા, તો 8માંથી કેટલું બચ્યું? 1। તો એ કોની હશે? નિલેશની હશે। તમને ખ્યાલ આવી ગયો હશે। જો નહીં ખ્યાલ આવે તો વિડીયો પોઝ કરો અને બેક જાઓ। શું કર્યું છે ફરીથી જોયું તો કહી દઉં કે 8 જે આવેલા છે જેની અંદર આપણે પહેલાં રમેશની 4, સુરેશની 3, 4 ને 3 7 થઈ ગયા, તો બચ્યું 1, તે કોની હશે? નિલેશની હશે। ઓકે, હવે આપણે શોધવાનું છે કોનું? નિલેશના ભાગે કેટલા રૂપિયા આવે? તો મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે જે નિલેશના ભાગે જે રૂપિયા આવશે, નિલેશના જે રૂપીસ છે કેટલા હશે? તો કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે? પહેલાં તો નિલેશની કાર્યક્ષમતા છેદમાં ટોટલ
4 + 3 + 1 કેટલા થયા 8 ને કેટલા રૂપિયા આપવામાં આવે છે ટોટલ 800 રૂપિયા તો 800/8 તો આપણને ખબર છે કેટલા રૂપિયા નિલેશને કેટલા રૂપિયા મળશે 100 રૂપિયા બરાબર છે નિલેશને કેટલા રૂપિયા મળશે 100 રૂપિયા તો આપણો ઓપ્શન નંબર બી એ સાચો છે આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હોય મેથડ તમારે એકદમ સારી રીતે સમજી લેવાની છે દરેક વખત થોડા ઘણા ડેટા ચેન્જ થાય છે નામ ચેન્જ થાય જે નંબર્સ આપેલા તે ચેન્જ થાય પણ મેથડ તો આ રીતની જ રહેશે ઓકે ત્યારબાદ બીજો એક એક્ઝામ્પલ કરી લઈએ આના જેવો જ છે આના કરતાં ઇઝી છે રિયા કોઈ કામ 6 દિવસમાં પૂર્ણ કરી 600 રૂપિયા કમાય છે તે હિનાની મદદથી તે કામ 4 દિવસમાં પૂર્ણ કરે તો હિનાને કેટલા રૂપિયા મળશે ઓપ્શન આપેલા છે 4 ઓકે તો સિમ્પલ જે મેં તમને કીધું તે પ્રમાણે પહેલાં રિયા એકલી કામ કરે છે ત્યારબાદ રિયા અને હિના કામ કરે છે આપણને સમય આપેલો છે કેટલો રિયા એકલી કેટલા દિવસ કરે છે 6 દિવસ અને રિયા અને હિનાની મદદથી કેટલા દિવસમાં પૂરું થાય છે કામ 4 દિવસમાં તો આપણને ખ્યાલ જ છે કે આની અંદર શું આવશે લસા 12 આવશે અથવા 24 તમારે જે લખવું તો લખી શકો નજીકનું હવે એવું લખી શકાય બરાબર તો અહીંયા ગાડી રિયાની કાર્યક્ષમતા કેટલી છે આપણી 6 દુ 12 કારણ કે 6 ના ઘડીમાં 12 13 આવશે ને અહીંયા ગાડી 4 તાલી 12 એટલે રિયા પ્લસ હિનાનું કેટલું છે 3 હવે તમે જોઈ શકો કે 3 જે છે તે રિયા પ્લસ હિનાની છે હવે એકલી રિયાનું કેટલું છે 2 તો હિના ઓબ્વિયસલી કેટલું હશે 1 તો હિનાની કાર્યક્ષમતા કેટલી છે 1 તો અહીં જેવી રીતના નિલેશના રૂપિયા આપણે શોધ્યા તેવી જ રીતે તમારે મને હિનાના રૂપિયા શોધીને તમારે મને કમેન્ટ કરવાની છે કે આપણા જે 4 ઓપ્શન છે A B C અને D તેમાંથી કયો રાઈટ આન્સર થશે ઓકે આશા રાખું કે તમને બંને એક્ઝામ્પલમાં ખૂબ જ સારી રીતે સમજ પડી ગઈ ફરીથી હું તમને રિપીટ કરું છું કે જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી GSSB જુનિયર નિરીક્ષકની એક્ઝામની પ્રિપેરેશન માટે પ્રીવિયસ યરના જે પરીક્ષા લેવાઈ ગઈ છે GPSC અને GSSBના મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પેપર જો તમે બાય નહીં કરી આવો તો એકદમ નોમિનલ ચાર્જ છે તમે બાય કરી લો કે જેથી તમને પ્રિપેરેશનમાં સમજ પડે કે કયા પ્રકારના MCQ પૂછાશે ડિટેલ્સ એનું સોલ્યુશન હશે નહીં જસ્ટ ખાલી તમને પેપર સોલ્યુશન એક પેપર જે 10 વર્ષના છે તે 10 પેપર છે તે તમને મર્જ કરીને આપેલા છે કે જેથી તમને વાંચવામાં સરળતા રહે છતાં પણ જો તમને કંઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ કરી શકો થેન્ક યુ વેરી મચ